રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો 225 તાલુકામાં વરસાદ। 10 તાલુકામાં વરસ્યો 10 થી 22 ઇંચ વરસાદ। 23 તાલુકામાં નોંધાયો 4 થી 9.5 ઇંચ સુધીનો વરસાદ। 93 તાલુકામાં વરસ્યો 1 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ। આજે રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસી શકે છે અતિ ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદના અનુમાનને લઈને હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ। આજે 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। દીવમાં પણ જારી કરાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ। આજે 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ। પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાતમાં શુક્રવારના સરેરાશ 1 થી 13.5 ઇંચ સુધીનો વરસાદ। સૌથી વધુ ડાંગના વઘઈમાં 13.43 ઇંચ વરસાદ, તો સૌથી ઓછો સુરતના ઓલપાડમાં 1 ઇંચ વરસાદ। સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 13.19 ઇંચ વરસાદ, તો તાપી જિલ્લામાં સૌથી વધુ ડોલવણમાં ખાબક્યો 11.65 ઇંચ વરસાદ। નવસારીમાં જિલ્લામાં સૌથી વધુ વાંસદા અને ચીખલી તાલુકામાં 10 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ। પાટણ શહેરમાં સૌથી વધુ 5.12, તો સરસ્વતી તાલુકામાં વરસ્યો 5 ઇંચ વરસાદ। મહેસાણાના કડી અને જોટાણામાં સતત બીજા દિવસે નોંધાયો 4 ઇંચથી વધુ વરસાદ। બનાસકાંઠામાં કાંકરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ। વાવથરા જિલ્લામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ। સાબરકાંઠામાં 1.5 થી 1.25 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 0.5 થી 4 ઇંચ સુધી વરસાદ। પંચમહાલના હાલોલમાં સૌથી વધુ 4 ઇંચ, તો અમદાવાદના ધંધુકામાં 3.78 ઇંચ વરસાદ। ખેડાના નડિયાદમાં 2.5 ઇંચ, આણંદના સોજિત્રામાં 0.2 ઇંચ વરસાદ। છોટાઉદેપુરના પાવી, જેતપુર અને વડોદરાના વાઘોડિયામાં 1 ઇંચ વરસાદ। જૂનાગઢ જિલ્લામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ। માંગરોળમાં 24 કલાકમાં જ 22.24 ઇંચ વરસાદથી જળબંબાકાર। સાંજે 4 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં જ વરસી ગયો 12 ઇંચથી વધુ વરસાદ। 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યુ। એનડીઆરએફ, એસડીઆરએફની કરાઈ તૈનાત। માંગરોળ તાલુકાના 22 ગામો થયા સંપર્ક વિહોણા। જૂનાગઢના 4 તાલુકામાં વરસ્યો 62 ઇંચથી વધુ વરસાદ। માંગરોળમાં 22.24, માળિયા હાટીનામાં 14.9, કેશોદમાં 12.80 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ વરસાદ, તો વંથલીમાં 4, માણાવદરમાં 3 ઇંચ જેટલો સામાન્ય વરસાદ। જૂનાગઢ ગ્રામ્ય શહેર અને ભેંસાણમાં 1 ઇંચ જેટલો વરસ્યો વરસાદ। ગિરનાર પર્વત વિસ્તારમાં 2 ઇંચ વરસાદ સાથે કુલ 7 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢ જિલ્લામાં હજુ આજે પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। 3 દિવસમાં જ સિઝનનો 70% વધુ વરસાદ વરસી જતા જનજીવન અસ્તવ્યસ્ત। પ્રશાસનની નદી કાંઠાના વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા લોકોને કરાઈ અપીલ। જૂનાગઢના માંગરોળમાં વરસાદના કારણે રસ્તો કરાયો બંધ। હુસેનાબાદથી સેપાપા તરફના રસ્તે સ્થિતિ બની જોખમી। નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્ય રૂટનો ઉપયોગ કરવાની સૂચના। વરસાદના કારણે ધોવાયા અનેક રસ્તા। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદથી ખેતર જળબંબાકાર। ખેતીની જમીનનું ધોવાણ। સમઢિયાળાના અન્ય વિસ્તારમાં પણ ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ। સમગ્ર પંથકમાં જળબંબાકાર। જૂનાગઢના માળિયા હાટીનામાં આવેલો ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો। માળિયા હાટીનામાં પહેલા વરસાદમાં જ ડેમમાં પાણીની આવક। ભાખરવડ, વડાળા, આબેચા, ગઢુ, સમઢિયાળા સહિતના ગામમાં અપાયું એલર્ટ। જૂનાગઢનું માંગરોળ થયું જળબંબાકાર। ફસાયેલા લોકોને હોડીની મદદથી કરાયા રેસ્ક્યુ। નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી ભરાયા પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ। વાહન વ્યવહાર અને વીજ પુરવઠાને અસર। જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। માનખેત્રા ગામ સુધીના રસ્તા પર જવું બન્યું મુશ્કેલ। વાહન ચલાવવામાં પરેશાની। મેઘતાંડવ માંગરોળ તાલુકામાં 10 કલાકમાં વરસ્યો આશરે 8 ઇંચ કરતાં વધુ વરસાદ। અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી। સ્થાનિક નદી નાળાઓ છલકાયા। નદી કાંઠાથી લોકોને દૂર રહેવાની સૂચના। અવિરત મેઘમહેર માંગરોળમાં। રાજમાર્ગો પરથી વહેતી થઈ નદીઓ। વેરાવળ પોરબંદર હાઈવે જળમગ્ન થતા વાહન વ્યવહાર પર પડી માઠી અસર।
જળ સેલાબ માંગરોળમાં રહેણાંક સોસાયટીમાં જળબંબાકારના કારણે જનજીવન પ્રભાવિત. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. આગોતરા આયોજનના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ખસેડાઈ હોસ્પિટલ. કેશોદમાં એનડીઆરએફ અને જૂનાગઢમાં એસડીઆરએફની ટીમ કરાઈ તૈનાત. જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદ. મધુવંતી નદીમાં પાણીની આવક. બે કાંઠે નદી વહેતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. મેંદરડા સાસણ રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી. જૂનાગઢમાં સતત વરસાદના કારણે ખોરાસા સાંભલી ડેમમાં પાણીની આવક. ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી છોડાયું પાણી. નદી કિનારે બિનજરૂરી અવરજવર ટાળવા પ્રશાસનની સૂચના. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. માણાવદરના બોરી ગામમાં પૂરમાં ફસાયેલા ઓએનજીસીના કર્મચારીઓનું રેસ્ક્યુ. હોમગાર્ડની ટીમે કર્મચારીઓને હેમખેમ કાઢ્યા બહાર. મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરાઈ હતી જાણ. તમામ કર્મચારીઓ સુરક્ષિત. જૂનાગઢના મેંદરડામાં વરસાદથી નદીમાં પાણીની આવક. રાજ્યસર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ. સતત વરસાદના કારણે રાજ્યસર નદી બે કાંઠે વહેતી થઈ. કેશોદમાં અનરાધાર વરસાદથી મુશ્કેલી. વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે જનજીવનને અસર. ઉપરવાસના વરસાદથી નદીઓમાં પાણીની આવક. પ્રશાસન એલર્ટ મોડ પર. આપ ફાટ્યું કેશોદમાં. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. રેલવે ટ્રેક નજીકના વિસ્તારમાં ભરાયા પાણી. રહેણાંક વિસ્તારમાં જળના જમાવડાથી સ્થાનિકોને હાલાકી. મેઘરાજાની તોફાની બેટિંગથી કેશોદના સોંદરડામાં જળ સહેલાબ. અનેક વિસ્તારમાં જળબંબાકાર. નોડી નદી વહેતી થઈ બે કાંઠે. મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ. ધોધમાર વરસાદ વરસતા કેશોદના ખમીદાણામાં જળબંબાકાર. જાહેર માર્ગોનું ધોવાણ. અનેક સ્થળે ભરાયા પાણી. માર્ગોનું ધોવાણ થતા એક એસટી બસ ફસાઈ. ખેતરો પણ થયા પાણીથી તરબોળ. મેઘતાંડવ. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગામના માર્ગો અને કોઝવે જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત. શહેર અને ગ્રામ્ય વિસ્તારનો કપાયો સંપર્ક. જળબંબાકારને કારણે ખોરવાયો વાહન વ્યવહાર. મેઘમહેર માળિયાહાટીનામાં કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ભાખરવડ ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો. એનડીઆરએફની ટીમ અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કેશોદ અને માંગરોળની લીધી મુલાકાત. નીચાણવાળા વિસ્તારનું કર્યું નિરીક્ષણ. જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે પૂરું પાડ્યું માર્ગદર્શન. આબ ફાટ્યું ઉપલેટાના લાઠ ભીમોરા ગામમાં. માત્ર 2 કલાકમાં જ ખાબક્યો આશરે 7 ઇંચ વરસાદ. આખું ગામ ફેરવાયું બેટમાં. લાઠ ગામ થયું સંપર્ક વિહોણું. ઉપલેટાથી લાઠ ભીમોરા અને મજેરથી તેલંગાણા તરફના માર્ગનું ધોવાણ. ડાયવર્ઝનનું ધોવાણ થતા વાહન વ્યવહાર પર અસર. મેઘાએ સટાસટી બોલાવી સૂત્રાપાડામાં. 3 દિવસમાં વરસ્યો આશરે 25 ઇંચથી વધુ વરસાદ. વડોદરા ઝાલા ગામમાં જળબંબાકાર. ખેતરો બેટમાં ફેરવાયા. ચોમેર પાણીના સામ્રાજ્યનો નજારો ડ્રોન કેમેરામાં થયો કેદ. મેઘમહેર વડિયામાં. ખાનખીજડીયા, તોરી, રામપુર સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ. ઉપરવાસમાં સારા વરસાદ થતા સુરવો નદીમાં આવ્યું પૂર. નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અમરેલીમાં. લાઠીના બિંગરાડ ગામે ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં આવ્યું પૂર. દામનગરમાં વરુણ દેવે કરી તોફાની બેટિંગ. ગોઠણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. નવસારીમાં સતત વરસાદના કારણે વધી પૂર્ણા નદીની જળ સપાટી. ધીમે ધીમે ભયજનક સપાટીની નજીક પહોંચી રહી છે નદી. નવસારીના નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. મહાનગરપાલિકા કરી રહી છે મોનિટરિંગ. લો લેવલ કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. વ્યારાથી નાની ચીખલી ગામને જોડતો માર્ગ બંધ. મીંડોળા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ. વ્યારા અને સોનગઢ તાલુકામાં મેઘમહેર અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે મીંઢોળા નદી વહેતી થઈ બે કાંઠે. નદીના ધસમસતા પાણી ફરી વળ્યા રિવરફ્રન્ટ પર. પ્રથમ વરસાદમાં જ મીંઢોળા નદી બે કાંઠે વહેતી થતા પશુપાલકોમાં ખુશી. વરસાદી માહોલની વચ્ચે ડોલવણમાં નેશનલ હાઈવે પર પડ્યો ભૂવો. માઇનોર બ્રિજ નજીક ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરવાની હાથ ધરી કામગીરી. ધોધમાર વરસાદ વરસતા વાલોડ અને ડોલવણના સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા વરસાદી પાણી. માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર થયો ઠપ. એક તરફનો માર્ગ કરાયો બંધ.
ધોધમાર વરસાદ વરસતા વાલોડના ચોમેર જળબંબાકારની સ્થિતિ. શાહપુર ગામના કોથરના પાણી ફરી વળ્યા જાહેર માર્ગ પર. સિદ્ધેશ્વર મહાદેવ નજીક પણ જળનો જમાવડો. નનસાડ ગામ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. ભારે વરસાદને કારણે વ્યારાના અનેક વિસ્તાર જળમગ્ન. વૃંદાવન ધામ સોસાયટી નજીક ભરાયા પાણી. મખદૂન નગર વિસ્તારના માર્ગો પાણીમાં થયા ગરકાવ. મેઘરાજાએ સટાસટી બોલાવતા તાપી જિલ્લામાં અનેક માર્ગો બંધ. પંચાયત હસ્તકના લો લેવલ પુલ જળમગ્ન. ડોલવણ તાલુકાના 36, વાલોડ તાલુકાના 4, વ્યારા તાલુકાના 3 અને સોનગઢ તાલુકાનો એક માર્ગ કરાયો બંધ. 2 શ્રમિકોના મોત વાલોડમાં. માઇનોર નાળાના પાણીના પ્રવાહમાં તણાયા બંને શ્રમિકો. વૃક્ષના ડાળખા હટાવવા જતા દુર્ઘટના. નાળામાંથી બંને શ્રમિકના મળ્યા મૃતદેહ. ભારે વરસાદ વરસતા સુરતની મહાવીર કોલેજ બહાર ભરાયા પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને હાલાકી. માત્ર 15 મિનિટમાં જ વેસુ વિસ્તાર ફેરવાયો સ્વિમિંગ પુલમાં. ધોધમાર વરસાદ સુરત જિલ્લામાં. કામરેજના ગલા ગામથી બોધાન અને બારડોલી તરફનો માર્ગ બંધ. રેણખાડીના પાણી ફરી વળ્યા જાહેર માર્ગ પર. રેણખાડી પર હાઈ બેરલ બ્રિજની કામગીરીને લઈને અપાયું હતું ડાયવર્ઝન. ભારે વરસાદ વરસતા બારડોલીના સેજવાડ ગામમાં જળબંબાકાર. ગામની શેરીઓમાંથી વહેતી થઈ નદી. ગામના પ્રવેશ દ્વાર નજીક પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. ધોધમાર વરસાદ વલસાડના ધરમપુરમાં. દાનવડ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. જંગલ વિસ્તારનો કુદરતી નજારો કેમેરામાં કેદ. સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે. વરસાદી પાણી દુકાનમાં ઘૂસી જતા વલસાડના વેપારીને મોટું નુકસાન. ખત્રીવાડ વિસ્તારના દુકાનદારોએ સ્થાનિક કાઉન્સિલરને કરી રજૂઆત. ગંગલી ખાડીના ગેરકાયદે બાંધકામને લઈ વેપારીઓમાં રોષ. રાજ્યના મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે વાઘરેજ ડેમની લીધી મુલાકાત. નવા નીરના કર્યા વધામણા. મેઘમહેરના કારણે સ્થાનિક નદીઓના સતત વધી રહેલા જળસ્તરને લઈને મેળવી માહિતી. મેઘો મહેરબાન થતા ડાંગના ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ. કુદરતનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધ નજીક જવા પર મુકાયો પ્રતિબંધ. બનાસકાંઠામાં થઈ મેઘમહેર. દિયોદર, ભાભર, લાખણી અને થરાદમાં વરસાદ. અનેક જગ્યાએ વાવણીલાયક વરસાદથી ખેડૂતો થયા ખુશ. બીજી તરફ શહેરી વિસ્તારમાં પણ ભરાયા પાણી. પાટણમાં ભારે પવન સાથે વરસાદ. થોડા જ કલાકોમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ વરસાદ. ચાણસ્મા અને સિદ્ધપુરમાં પણ નોંધપાત્ર વરસાદ. પાટણ શહેર અને તાલુકામાં વરસાદ. પાટણ શહેર ઉપરાંત ચાણસ્મા, સમી અને હારીજમાં મેઘમહેર. સાંજ બાદ વાતાવરણમાં આવ્યો હતો પલટો. લાંબા વિરામ બાદ પાટણમાં વરસાદ. પવન સાથે ભારે વરસાદ વરસ્યો સિદ્ધપુરમાં. માર્ગો પરથી વહેતા થયા ઝરણા. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. નેવાધાર વરસાદ વરસ્યો વડાલીમાં. માર્ગો થયા પાણી. વડાલી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. મગફળી અને કપાસના પાકને થશે ફાયદો. પંચમહાલમાં પણ બદલાયું વાતાવરણ. જાંબુઘોડા, કાલોલ, ઘોગંબા સહિતના વિસ્તારમાં વરસાદ. ગોધરા અને મોરવા હડફમાં સામાન્ય વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. અમદાવાદમાં સામાન્ય વરસાદ. વીજળીના કડાકા અને પવન સાથે પડ્યો વરસાદ. જીવરાજ પાર્ક, પાલડી, વેજલપુર, શ્યામલ અને પ્રહલાદનગરમાં વરસાદ. વડોદરાના સાવલી અને ડેસરમાં વરસાદ. સાવલીના શેરપુરા, ગોઠડા અને ટુંડાવ ગામમાં વરસાદ. ડેસરના શિહોરા, લહેરીપુરા અને અજબપુરા વિસ્તારમાં વરસાદ. પોરબંદરના ગેડ વિસ્તારમાં મેઘરાજાની મહેર યથાવત. બળેજથી લઈ માધવપુરના કોસ્ટલ વિસ્તારમાં વરસાદ. ગેડ વિસ્તારના ખેતરો બન્યા તરબોળ. પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ. સમુદ્ર કિનારે ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા પ્રશાસનની અપીલ. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદને લઈ હવામાન વિભાગનો નાવકાસ્ટ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 22 જિલ્લા અને સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં એક સાથે 6 સિસ્ટમ સક્રિય થતા હજુ એક સપ્તાહ વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી. આગામી 48 કલાક તો રાજ્યના અલગ અલગ સ્થળોએ વરસશે ભારેથી અતિભારે વરસાદ.
સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. ભારે વરસાદના કારણે રાજ્યના 186 માર્ગો બંધ. પાણી ભરાવાના કારણે તેમજ રોડ ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો. 186 પૈકી પંચાયત હસ્તકના 179 માર્ગો થયા બંધ. તાપી, સુરત, ખેડા, નવસારી, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં જોવા મળી સૌથી વધુ અસર. પવન સાથે વરસાદ વરસ્યો અમરોલીમાં. કોસાડમાં પવન ફૂંકાતા લોખંડનું બોર્ડ હવામાં ઉડ્યું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી એટીએસે ઝડપી પાડ્યા. મોટા હુમલાનું હતું ષડયંત્ર. સ્થાનિક સ્તરે દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ મોહમ્મદના નામથી સંગઠન બનાવીને મોટા પ્રમાણમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની હતા ફિરાકમાં. સુરેન્દ્રનગરના એનએ કૌભાંડના કેસનો ટ્રાયલ આગળ ચલાવવાનો માર્ગ બન્યો મોકળો. મામલતદાર મયુર દવે અને ક્લાર્ક મયુરસિંહની વાંધા અરજી સ્પેશિયલ પીએમએલએ કોર્ટે ફગાવી. કોર્ટે કહ્યું આરોપીઓ વિરુદ્ધ છે પૂરતા પુરાવા. ધોરણ 10 અને 12 સાયન્સ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ કરી દેવાયું જાહેર. ધોરણ 10નું 33.05%, સાયન્સનું 27.36% અને સામાન્ય પ્રવાહનું 60.86% પરિણામ. ત્રણેય પરિણામમાં વિદ્યાર્થીનીઓ આગળ. 87,000થી વધુ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવા છતાં ફેલ થયા. 36,800થી વધુએ આપી જ નહોતી પરીક્ષા. ધોરણ 12ના પૂરક પાસ વિદ્યાર્થી પણ ભરી શકશે પીટીસી પ્રવેશ ફોર્મ. સરકારી રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે જ પ્રવેશની તક આપી, પરંતુ ફોર્મ ભરવાની નથી વધારી મુદ્દત. પૂરક પાસ વિદ્યાર્થીને તક મળતા જ ભરાશે વધુ ફોર્મ. રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન, અભયારણ્યો અને વેટલેન્ડ્સ જેવી પ્રાકૃતિક ધરોહરની જાળવણી કરવી એ સરકારની પ્રાથમિક ફરજ. નળ સરોવરની જાળવણી નહીં થતા હાઈકોર્ટે સરકાર અને જીપીસીબીને ઝાટક્યા. વિગતવાર માહિતી સાથે જવાબ રજૂ કરવા નિર્દેશ. જાહેર મંચ પરથી ફરી એકવાર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું સૂચક નિવેદન. પોલીસનો વિડીયો ઉતારનારાઓ પર કર્યો કટાક્ષ. ટેક્સ ન ભરનારા લોકો પોલીસનો વિડીયો ઉતારીને આપે છે ધમકી. કેટલાક લોકો કંટાળીને રાજીનામા આપી દેતા હોવાની પણ કરી વાત. વીજ ટાવર લાઇનના જમીન વળતર અંગે ખેડૂતોની માંગનો સરકારે સ્વીકાર કર્યો. જંત્રીને બદલે જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા કરાયો નિર્ણય. બજાર ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની કરાશે રચના. વળતર એક સાથે અગાઉથી જ ચૂકવવામાં આવશે. વળતરના નવા ધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બજાર ભાવના 30% અને પાલિકા વિસ્તારમાં 45% ચૂકવાશે વળતર. વીજ લાઇનનું કામ હજુ ચાલે છે, તેમને પણ મળશે લાભ. વળતર અપૂરતું લાગે તો કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર. મોરબીના જેતપરના ખેડૂત આંદોલનને લઈ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન. પહેલા ખેડૂતોને ઓછું વળતર મળવાનો અને ખેડૂત દુઃખી હોવાનો વાતનો સ્વીકાર કર્યો. ખેડૂતોની માંગણી સાચી હોવાથી સરકારે સ્વીકારી. સરકારના નિર્ણયનો આભાર માન્યો. અમદાવાદની ભદ્રકોટના આસિસ્ટન્ટ ક્લાર્ક લાંચ લેતા પકડાયા. 10,000ની લાંચ માંગ્યાની થઈ હતી ફરિયાદ. કોર્ટ કમિશનરના કામમાં તરફેણમાં નિર્ણય અપાવવા માંગી હતી લાંચ. આરોપી અશોક પટેલની નારણપુરાથી ધરપકડ. વડોદરાના ભાયલીમાં ફ્લેટમાં થયેલા ફાયરિંગના કેસમાં ઉકેલાયો ભેદ. ગણતરીના સમયમાં પકડાયા 6 આરોપી. દારૂની મહેફિલ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં કરાયું હતું ફાયરિંગ. મુખ્ય આરોપી મેહુલ ગઢવી સહિત 6 આરોપીઓની ધરપકડ. બનાસકાંઠાના પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં ફિયાસ્કો. પાલિકા પ્રમુખ સુનીતા પટેલને ટેલિપ્રોમ્પ્ટરની સુવિધા આપવામાં આવી છતાં વાંચીને બોલી ન શક્યા. બાદમાં કારોબારી ચેરમેન પ્રમુખની સામે ડાયરીમાં લખેલું જોઈને બોલ્યા. ઇન્ટરવ્યૂ સમયે પણ પ્રમુખે ગોટાળો વાળ્યો. રાજ્યની 9 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 15 બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત. 9મી જુલાઈએ પ્રસિદ્ધ થશે જાહેરનામું. 14 જુલાઈ સુધી ભરી શકાશે ઉમેદવારી પત્ર. 28મી જુલાઈએ મતદાન અને 30મી જુલાઈએ હાથ ધરાશે મતગણતરી. મોંઘવારીથી પીસાઈ રહેલી જનતા માટે નવું ઘર ખરીદવું પડશે વધુ મોંઘું. અમદાવાદ બાદ સુરતમાં બિલ્ડર્સે મકાનના ભાવમાં 5 થી 10% વધારો કરવાની કરી જાહેરાત. સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાય કરતા 20 બુટલેગર વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી. ફિરોઝ ઉર્ફે ફિરિયો ગેંગે છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, લૂંટ અને દારૂ જુગાર સહિત 272 ગુના આચર્યા.
10 આરોપીઓની ધરપકડ, 6 આરોપી જેલમાં, જ્યારે હજુ 4 આરોપીઓ ફરાર. મોરબી જિલ્લાના હળવદમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલને મોટું નુકસાન. ઓવરલોડ ડમ્પરોના કારણે કેનાલો તૂટવા લાગી. સાપકડા ગ્રામ પંચાયતની રજૂઆત છતાં કેનાલ વિભાગ લાંબા સમય સુધી ઊંઘતું રહ્યું. હવે કેનાલ પર કરાશે બેરિકેડિંગ. કોંગ્રેસના સભ્યોએ મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો. પક્ષ સાથે ગદ્દારી કરનાર સભ્યો સામે વ્યક્ત કરાયો આક્રોશ. મહિલાઓએ બંગડી ફેંકીને નોંધાવ્યો વિરોધ. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી સમયે 2 સભ્યો રહ્યા હતા ગેરહાજર. કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના 6 આગેવાનોના આગોતરા જામીન કર્યા મંજૂર. કોંગ્રેસે કોર્ટના નિર્ણયને આવકાર્યો. ન્યાયતંત્રમાં વિશ્વાસ હોવાની કરી વાત. દબાણ હટાવો કામગીરી સુરેન્દ્રનગરમાં. મહાનગરપાલિકાની ટીમે વઢવાણના ધોળીપોળથી શિયાળીપોળ સુધીના વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામ કર્યા દૂર. લીંબડી રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા અને કાચા પાકા દબાણો હટાવાયા. રેગિંગ કેસમાં વિવાદમાં આવેલી ભાવનગર યુનિવર્સિટી સામે NSUIનો અનોખો વિરોધ. માર્ચ 2025માં મેડિકલ કોલેજમાં થયું હતું રેગિંગ. NSUIએ કુલપતિ ભરત રામાનુજની તસવીર સાથે યોજી શ્રદ્ધાંજલિ સભા. દોષિત વિદ્યાર્થીઓની સજા ઓછી કરતા વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ. સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ. રાજકોટ રેન્જ આઈજીની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા 63.5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપી પ્રતાપ ખાચર માણસો રાખી સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતો. હાલ 3 ખનીજ માફિયાઓ સકંજામાં. મિનરલ વોટરના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ. અમદાવાદ પોલીસે ઉજાસ પરીખ નામના એક શખ્સની કરી ધરપકડ. આરોપી સિડન કંપનીના નામે નકલી મિનરલ વોટરની બોટલો બનાવી વેચાણ કરતો હોવાનો પણ તપાસમાં ખુલાસો. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં SITની સતત તપાસ. બેંક કર્મચારી અને સુરક્ષા કર્મચારીઓનો ડેટા કરાયો એકત્રિત. મંદિર ટ્રસ્ટના છેલ્લા 5 વર્ષના હિસાબનું ફરી કરાશે ઓડિટ. દાનમાં મળેલા આભૂષણ અને અન્ય ચીજવસ્તુઓની પણ થશે તપાસ. સતત બીજા કારોબારી સત્રમાં ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 262 અંકની મજબૂતી સાથે 77,763.91ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,783 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,470ના સ્તરે થયો બંધ. NSEનો નિફ્ટી પણ 95 અંકના સુધારા સાથે 24,270.85ના સ્તરે થયો બંધ. HCL ટેક, મેક્સ હેલ્થકેર અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર. એક્સિસ બેંક, M&M અને સ્ટેટ બેંક નિફ્ટીના ટોપ લૂઝર. રિયલ્ટી અને IT શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. બુલિયન માર્કેટમાં સતત ચોથા દિવસે તેજી. IBJ અનુસાર 3,104 રૂપિયાના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,46,110ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,47,050ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,34,800ની આસપાસ. સતત ચોથા દિવસે ચાંદીની વધી ચમક. IBJ અનુસાર 4,504 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,33,000ની આસપાસ. છેલ્લા 4 દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 13,374 રૂપિયાનો વધારો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,33,610ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 14 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.21ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.20ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.